માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડશો તો મળશે ₹25,000. ગડકરીનું પ્લાન છે. કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડનારા સેવાભાવીઓને બિરદાવતા ઇનામની રકમ વધારી ₹25,000 કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી. નીતિન ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડવા માટે મદદ કરનારાઓને સરકાર ₹5,000નું ઇનામ આપે છે. આ યોજના ઓક્ટોબર 2021માં શરૂ કરવામાં આવી હતી, જેથી માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મદદ કરવા લોકોને પ્રોત્સાહન મળે. અકસ્માતનો 1 કલાક ઇજાગ્રસ્તો માટે ગોલ્ડન અવર ગણાય છે, જેમાં પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની જીવિત રહેવાની સંભાવના વધી જાય છે. હવે આ ઇનામની રકમ વધારીને ₹25,000 કરવા જઈ રહી છે, જેનો અમલ ટૂંક સમયમાં લાગુ કરાશે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.